સ્માર્ટ સુરતનું સ્માર્ટ બસ સ્ટેશન તૈયાર કરાયું છે। એસએમસી દ્વારા અલથાણમાં 1,60,00,000 રૂપિયાના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર કરાયું છે। તો સોલાર સિટી સુરતનો સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડેલ સાબિત થશે। સ્વચ્છ સિટી, સોલાર સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતની યશ કલગીમાં હવે વધુ એક ઉમેરો થવા જઈ રહ્યો છે। સ્માર્ટ સિટી સુરતના અલથાણ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા 1,60,00,000 રૂપિયાના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન સુરતનું નવું નજરાનું બનશે। 100 કિલોવોટ ક્ષમતાનો રૂફટોપ સોલાર પ્લાન્ટ સમગ્ર દેશ માટે પ્રોત્સાહન અને આકર્ષણ કેન્દ્ર બનશે। દેશ સહિત રાજ્યભરમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે। તે સુરત મહાનગરપાલિકાને જર્મન સંસ્થા GIG એટલે કે ડોઇચે ગેસલશાફ્ટ ફોર ઇન્ટરનેશનલ જુસામેન રબિટના સહયોગથી તૈયાર થયેલા પ્રોજેક્ટ હેઠળ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે 24 કલાક ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથે વાઈફાઈ અને લાઇટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે। આ વિશે વધુ વિગત આપતા લાઇટ એન્ડ એનર્જી એફએસસી સેલના કાર્યપાલક ઇજનેર પ્રકાશભાઈ પંડ્યાએ વધુ માહિતી આપી હતી। હું પ્રકાશ પંડ્યા, કાર્યપાલક ઇજનેર, લાઇટ એન્ડ એનર્જી એફિશિયન્સી સેલ, સુરત મહાનગરપાલિકા। સુરત મહાનગરપાલિકાએ નેટ ઝીરો મિશન અને સસ્ટેનેબલ એનર્જી અને ગ્રીન મોબિલિટી હેઠળ ઇલેક્ટ્રિક બસ ડેપો અલથાણ ખાતે જે આવેલો છે તેમાં 100 કિલોવોટનો સોલર પ્લાન્ટ સ્થાપિત કરેલ છે। આ સોલર પ્લાન્ટની ખાસ વિશેષતા એ છે કે તે બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમ છે અને તેની એનર્જી જે કંઈ યુનિટ જનરેટ થશે સોલર પાવર પ્લાન્ટના લીધે તે એનર્જીનું ઇલેક્ટ્રિક મોબિલિટી તરીકે યુઝ થશે। એટલે કે ત્યાં ઇલેક્ટ્રિક બસ ડેપો છે, ત્યાં ચાર્જર હશે, તેમાં યુનિટ વપરાશે। હવે આપણે ગ્રીન મોબિલિટીમાં આ સુરત મહાનગરપાલિકા આગળ વધી રહેલી છે, તેનો આ પાયલોટ પ્રોજેક્ટ છે અને ભારતભરમાં આ પ્રથમ પ્રોજેક્ટ છે ગ્રીન મોબિલિટી માટે બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમથી। આ બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમમાં પણ બેટરી સેકન્ડ લાઈફ બેટરી વાપરવામાં આવે છે। એટલે એક વખત જે બેટરી આપણે વ્હીકલમાં વાપરવામાં આવે તે બેટરી જ્યારે ત્યાંથી એક્સપાયર થાય તે પછી એની એફિશિયન્સી ઘટે પછી એનો ઉપયોગ આપણે આમાં કરવામાં આવે છે અને એને રિફર્બિશ કરવામાં આવે છે। એટલે સેકન્ડ લાઈફ બેટરી છે, જેથી ભારતની ઇકોનોમી પણ વેગ મળે છે। સુરત મહાનગરપાલિકા તરફથી નેટ ઝીરો એનર્જી અને સસ્ટેનેબલ એનર્જી માટેના લક્ષ્યાંકો હાંસલ કરવાની દિશામાં પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ કડી બનશે।